નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો આજના બજાર ભાવ. તો આજે તારીખ 11 સપ્ટેમ્બર 2024 વાર બુધવાર. તો આજના વિડીયોની અંદર આપણે નવા કપાસના શું બજાર ભાવ, વાયદા બજારમાં સુધારો અને નવા કપાસના શું બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં નવા કપાસની આવકો અમે વધી રહી છે અને રાજકોટમાં આજે 1500 મણ જેવી આવક હતી. સમગ્ર ગુજરાતમાં મળીને 10,000 મણની કપાસની આવક થઈ ગઈ છે અને વેપારીઓનો અંદાજ, હવે વેપારીઓ કહે છે કે અત્યારે નવા કપાસમાં હજી ભેજ વધારે આવે છે અને જો વરસાદ ન આવે તો એકાદ સપ્તાહ બાદ સારો એવો સૂકો કપાસ આવે તેવી ધારણા છે. તો મિત્રો, જો કે નવી ઝીણવટો નવરાત્રી દરમિયાન ચાલુ થાય તેવી ધારણા છે. એ પહેલાં ચાલુ થવી મુશ્કેલ છે. કપાસના પાકની સ્થિતિ નબળી હોવાથી ઉતારા પણ બહુ ઓછા આવે છે તેવી ધારણા છે અને રાજકોટમાં કપાસની આવક કુલ 3500 મણની હતી અને તેના ભાવ 1650થી 1680 હતા. નવા કપાસની એક એન્ટ્રી હતી 1710 રૂપિયાની. તો મિત્રો, કપાસિયા અને ખોળ બ્રેન્ચનો વાયદો આજે 167 વધીને 3695ની સપાટી પર બંધ રહ્યો હતો. વાયદા વધી રહ્યા છે પરંતુ હાજરમાં ખાસ કોઈ મોટી ડિમાન્ડ નથી અને કપાસિયા અને ખોળના ભાવ 50 કિલોના કડીમાં પાતળા ક્વોલિટીમાં 1650થી 1750 હતા. પ્રીમિયમ ક્વોલિટીના 2030થી 2120 હતા. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. કાલાવાડ 1495થી 1590 રૂપિયા, જામજોધપુર 1451થી 1541 રૂપિયા, જામનગર 800થી 1421 રૂપિયા, બાબરા 1454થી 1666 રૂપિયા, જેતપુર 937થી 1651 રૂપિયા, રાજકોટ 1250થી 1712 રૂપિયા, સાવરકુંડલા 1400થી 1684 રૂપિયા, જસદણ 1450થી 1681 રૂપિયા, બોટાદ 1380થી 1678 રૂપિયા, ગોંડલ 1101થી 1647 રૂપિયા.